હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આપણો છે આ પહેલો ફર્સ્ટ અને ફર્સ્ટ વ્લોગ, જેમાં મને કંઈ આવડતું નથી. આઈ હોપ કે તમને બધાને જોવાની મજા આવશે. તો ચાલો, હવે આપણે ઉઠી ગયા છીએ. હવે આપણે બ્રશ કરવાનું છે, પછી કંઈક કરશું મસ્ત. લેટ્સ ગો. નાસ્તામાં ખાવાનું છે કેલાક્સ ચોકો વિથ અમૂલ દૂધ. મને તો બહુ મજા આવે છે આ ખાવાની. શું ખાવ તમે? આ કેલાક્સ ચોકો એટલા બેસ્ટ આવે ને ગાઈસ. ખાંડ નાખી દે થોડું બેરા. ચાલો, આપણા બની ગયા છે કેલોગ્સ ચોકોસ કમ્પ્લીટ. ચાલો, તો તાળું મારી દીધું છે. હવે આપણે જઈએ બરાબર. આ છે અહીંથી મારા ઘરથી નજારો. બસ હવે લિફ્ટ આવે એની વેઇટ કરીએ. વાહ, આવી ગઈ છે લિફ્ટ. હું તમને મારું નામ તો કહેતા ભૂલી જ ગયો છું. મારું નામ છે ભૌતિક પટાટ અને હું રહું છું જુનાગઢમાં. અત્યારે તો કંઈ કશું કરતો નથી, બસ એમ જ ઉઠી ખાઈ પી અને જલસા કરીએ છીએ. પછીનું પછી વિચારશું. તો નવરો હતો તો મને એવું થયું કે હું વ્લોગ ચાલુ કરું, એટલા માટે થઈને મેં વ્લોગ ચાલુ કર્યા છે. તો ફૂલ સપોર્ટ ગાઈઝ, પ્લીઝ. તો આ આપણી બેબી છે. ચાલો હવે જઈએ. આ રસ્તા ઉપરથી એટલો બેસ્ટ વ્યૂ આવે ને સાંજે ગાઈસ, સનસેટ વાળો, કોઈ વાત જ ન પૂછો. આ છે આપણું બીજું ઘર. આ છે મારા મમ્મી ને આ છે અમારા ટફી બેન. ટફી બેન કેડબરી તો બેનને બહુ ભાવે કા. હું ગમે ત્યારે ઘરેથી જાઉં ને એટલે મેડમને તો આવવું જોઈએ આપણી સાથે. જો હવે અહીંયા આવશે. જો તો આપણે જઈએ છીએ એક એવી જુનાગઢની રહસ્યમય પણ નહીં, પણ મોસ્ટલી બધાને ફરવાની ત્યાં મજા આવે છે. તો હું પણ આજે નવરો હતો તો ટ્રાય કરીએ કે ચાલો જઈએ. આ છે મારો મિત્ર કરણ. મોસ્ટલી બધા ઓળખતા જ હશો એને. વાવ, કેવો મસ્ત નજારો દેખાય છે. આ છે અમારું ગઢ. આ છે આપણો વિલિંગન ડેમ જવાનો રસ્તો જે અહીંયા છે. જો પાણીની બોટલ અને પ્લાસ્ટિક અહીંયા જંગલમાં અલાઉડ નથી, આ લોકો ચેક કરે છે. આ તો અમે લોકલ છીએ એટલે અમને જવા દે છે. બાકી જોઉં ગાઈસ, આ રસ્તાનો નજારો તમે જોઉં નજારો. જો અહીંયા રસ્તા ઉપર પ્રી વેડિંગનું શૂટ ચાલી રહ્યું છે. જો આ નજારો જોઉં ગાઈસ. હાય, આ છે વિલિંગન ડેમ.
પહેલાં અહીંયા ગાડી જવા દેતા હતા, પણ હવે ગાડીની મનાઈ કરી દીધી છે, કારણ કે ઉપર જગ્યા ઓછી છે એટલે ટ્રાફિક પણ થવાનો છે. તો આપણે લોકોને હાલીને જવાનું છે, તો અમે જઈએ છીએ હાલીને. જો આપણે ઉપર પહોંચી ગયા છીએ. આપણે મંકીભાઈ જોવા હોય તો એક સમયના આઈ થિંક વર્ષો પહેલાં આ ડેમમાંથી પાણી સિટીમાં જતું હતું એવું બધા લોકો કહે છે, આપણે તો ખ્યાલ છે નહીં. તો આ છે વિલિંગન ડેમનો નજારો. જો આપણી માં બેબી પડી છે. આ છે ફૂલ વ્યૂ. આ કંઈક નજારો અહીંથી છે. ચોમાસામાં અહીંયા ગાઈઝ એટલું મસ્ત પાણી વહેતું હોય ને, એટલો મસ્ત નજારો આવે ચોમાસામાં. હું તમને જરૂર બતાવીશ. હવે આપણે જઈએ છીએ નાસ્તો કરવા, કેમ કે હવે ભૂખ તો લાગે ને ગાઈઝ. આવા હરણ ને આ બધું તો અહીંયા હાલતે ને ચાલતે અમારા સિટીમાં જોવા જ મળે ગાઈઝ. તો આપણે આવી ગયા છીએ નારાયણ બેડમાં નાસ્તો કરવા માટે. આ છે આપણું મસાલા પાઉં. તો હવે આપણે નાસ્તો કરી લીધો છે, પછી હવે આપણે જઈએ છીએ આરામ કરવા. હવે પાછા સાંજે આપણે નીકળશું બહાર. પાછા આપણે ફ્રેશ થઈ અને નીકળ્યા છે રાઉન્ડ મારવા બરાબર. ટફી બેનની ખીચડી તૈયાર થાય છે. ટોપડી આમાં દેવાનું છે, હે આમાં ખાવાનું છે. હાલો આપો, હાલો 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 હાલો. લીધું છે આપણે, રાઉન્ડ મરાવા લઈ જવાનું છે, તો ચાલો. તો આપણે જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ. હવે આપણે જઈએ રખડવા. તો આપણે રખડતા રખડતા પહોંચી ગયા છીએ ભવનાથ. આજે રવિવાર છે એટલે બહુ બધું ટ્રાફિક તમે લોકો જોઈ રહ્યા છો. તો આપણે આજનો દિવસ અહીંયા થાય સમાપ્ત અને આપણે હવે સૂઈ જવાનું છે. રખડી રખડીને થાકી ગયા છીએ. ગુડ નાઇટ ગાઈસ. આવતીકાલે આપણે પાછા ફરી એકવાર નવા વ્લોગમાં મળીએ.